અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ ગામમાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। બામણવાડ ગામમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં ખેડૂતે પોતાના ખેતરમાં મહામજૂરીથી ઘઉં વાવ્યા હતા અને વાવેતરમાં હજારો રૂપિયાનો ખર્ચ થતા રાત દિવસ મજૂરી કરી ઘઉં પકાવ્યા હતા। જોકે જીઈબીનો વાયર ખેતરમાં પડી જતા તમામ ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા। બામણવાડ ગામમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં ખેડૂતે પોતાના ખેતરમાં મહામજૂરીથી ઘઉં વાવ્યા હતા। વાવેતરમાં હજારો રૂપિયાનો ખર્ચ તથા રાત દિવસ મજૂરી કરી ઘઉં પકાવ્યા હતા। ત્યારે ખેડૂતના પકાવેલા ઘઉંના વાવેતર ઉપર જીઈબીની વીજ વાયર પસાર થતું હતું, જે વીજ વાયરમાં જીઈબીની બેદરકારીથી શોર્ટ સર્કિટ થતા ખેડૂતોના 2 વીઘા જમીનમાં વાવેતર કરેલા ઘઉંમાં આગના તણખલા પડતા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા। ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો, જેમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું, જેનો જવાબદાર કોણ તે સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।